જય શ્રી કૃષ્ણ। આ વખતે 2026માં અધિક માસનો વિશેષ સંયોગ બની રહ્યો છે। આ મહિનો ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, જેમાં કરવામાં આવેલા કાર્યોનું પુણ્ય કેટલાય ગણું વધી જાય છે। હવે જો હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે એક ચંદ્રમાસ 2 વખત આવે ત્યારે પ્રથમને અધિક માસ અને બીજાને શુદ્ધ માસ કહેવામાં આવે છે, ને આ દર 3 વર્ષે એક વખત આવે છે, જેથી ચંદ્ર અને સૌર્ય વર્ષ વચ્ચે સંતુલન જળવાઈ રહે। આ પાવન અધિક માસ જે પહેલાં મળમાસ કહેવાતું હતું, પરંતુ ભગવાન શ્રી હરિના આશીર્વાદથી તે પુરુષોત્તમ માસ બન્યો। ભગવાને સ્વયં કહ્યું છે કે જે મારામાં સમસ્ત પ્રકારના સુખો આશીર્વાદ આપવાનું સામર્થ્ય છે, એટલું જ આ પુરુષોત્તમ માસમાં રહેશે। તેથી જે મનુષ્ય આ પુરુષોત્તમ મહિનાના નિયમોનું શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરશે, તેનું સેવન કરશે, તેને સહસ્ત્ર ગણું પુણ્યફળ પ્રાપ્ત થશે। કેમ કે 12 માસોનો સ્વામી જો કોઈ છે તો તે આ પુરુષોત્તમ માસ જ છે। પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિનો જ એક સ્વરૂપ છે, જેમાં જે કાંઈ પણ આપણે દાન પુણ્ય જપ તપસ્યા પૂજા અનુષ્ઠાન આરાધના કરીએ છીએ, તેનું બીજા મહિનાઓ કરતાં કરોડો ગણું પુણ્યફળ આપણને પ્રાપ્ત થઈ જાય છે। આ અધિક માસ પુરુષોત્તમ માસમાં પ્રત્યેક દિવસ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું ઘણું મહત્વ છે। આ સંપૂર્ણ માસ દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરવામાં આવેલું દાન પુણ્ય અને મંત્ર જાપનું ફળ અન્ય મહિનાઓની તુલનામાં 10 ગણું વધી જાય છે। તેથી જ આ માસમાં કેટલાક નિયમોનું પાલન પણ કરવું અતિ આવશ્યક હોય છે, જેથી જીવન પર નકારાત્મકતા હાવી ન થઈ શકે અને વ્યક્તિ પોતાના આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ કરી શકે। આ અતિ પાવન માસ દરમિયાન શુભ કાર્યો કરવા વર્જિત ગણાય છે, પરંતુ ભક્તિ સાધના અને દાન પુણ્ય માટે આ અધિક માસ અત્યંત શુભ માનવામાં આવે છે। અધિક માસ આત્મશુદ્ધિનો સમય હોય છે, તેથી જો આ માસ દરમિયાન કેટલાક નિયમોનું પાલન શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરાય તો મનુષ્ય બધા જ પ્રકારના પાપ કર્મોમાંથી મુક્ત થઈ ભગવાન શ્રીહરિનું સાયુજ્ય પ્રાપ્ત કરી શકે છે। ને આ વખતે 2026માં આ પાવન અધિક માસ જેઠ માસમાં આવી રહ્યો છે, એટલે કે આ વખતે 2 જેઠ મહિના આવશે, જેમાંથી પહેલો જેઠ અધિક માસ ગણાશે ને ત્યાર પછીનો શુદ્ધ જેઠ માસ રહેશે। ને આ વિશેષ પુરુષોત્તમ માસ 17 મે 2026 રવિવારથી શરૂ થઈને 15 જૂન 2026 સોમવાર સુધી રહેશે। ત્યાર પછી શુદ્ધ જ્યેષ્ઠ માસ પ્રારંભ થઈ જશે, જે 13 જુલાઈ 2026 સુધી ચાલશે। આ સમય અવધિને ધાર્મિક સાધના માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે। આ પવિત્ર મહિનામાં ભગવાન શ્રી હરિની ઉપાસનાનું વિશેષ મહત્વ છે, તેમજ આ માસ દરમિયાન બને તેટલું અધિક ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ અને પુણ્ય લાભ મળે છે। તેમજ દાન પુણ્ય જેવા કે અનાજ જળ વસ્ત્ર અને દીપદાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે, અને શ્રીમદ ભાગવત કથા અને ગીતાનો પાઠ કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે। આ માસ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ, અથવા ઘરે ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી પણ એટલું જ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। આ માસ દરમિયાન ઘણા ભક્તો સંપૂર્ણ મહિનો ઉપવાસ કરે છે, એકટાણા કરે છે, અને મંદિરોમાં દેવાલયોમાં તુલસી ક્યારે પીપળના વૃક્ષ નીચે તેમજ ગૌશાળા આદિ પવિત્ર સ્થાનો પર દીપદાન કરવાથી અક્ષય પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। ટૂંકમાં આ માસ દરમિયાન વ્યક્તિ શુદ્ધ ચિત્તે સાત્વિક જીવન અને સાધનાનું પાલન કરે તો તેનાથી મનુષ્યની આત્મશુદ્ધિ થાય છે, અને પરમ આનંદની અનુભૂતિ કરી પોતાના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી અંતે મોક્ષને પ્રાપ્ત થાય છે। તો અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો લાઈક કરજો ને તમારા મિત્ર અને પરિવારમાં શેર પણ કરજો, અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખી લેજો। જય શ્રી કૃષ્ણ।